મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું પરેશ ટાંક આપ સૌનું ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભૌતિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 11 સાયન્સના ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ એ સમજતા હતા. એમાં આપણે અત્યાર સુધી 8 લેક્ચરનું વર્ક કર્યું છે, બરાબર. આજે અમુક પ્રકારની થિયરી તમને કરાવી છે, તો ખાસ ધ્યાન આપજો. આપણે લાસ્ટ લેક્ચરની અંદર અચળ પ્રવેગી ગતિના સમીકરણ તાર્યા હતા. બાળકો, અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેં તમને 3 નંબર આપ્યા હતા. પહેલું સમીકરણ હતું v v0 at. બીજું સમીકરણ હતું x x0 v0t 1/2 at². ત્રીજું સમીકરણ હતું v² v02 2a x x0. આ સમીકરણ 1 2 અને 3 ત્રણે સમીકરણની કંઈક વિશેષતા છે. પહેલા સમીકરણમાં તમે જુઓ તો અહીંયા તમને ક્યાંય સ્થાનાંતર નથી દેખાતું. આ સમીકરણ એવું છે કે એમાં સ્થાનાંતર છે, સ્થાન છે, પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે, સમય છે, પરંતુ અંતિમ વેગ નથી. આ સમીકરણ એવું છે એમાં ક્યાંય સમય નથી. જુઓ, પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન, સ્થાનાંતર, પ્રવેગ, પ્રારંભિક વેગ અને અંતિમ વેગ. તો ક્યુ સમીકરણ ક્યારે વાપરવું એ સૌથી મોટો પ્રશ્ન 11 સાયન્સના સ્ટુડન્ટ્સ માટે હોય છે. તો એમાં કાંઈ ઉપાધિ કરવા જેવું નથી. આ સમીકરણો તમે 11 12 સાયન્સમાં જેટલા દાખલા ગણશો ત્યાં બધે લાગુ કરી દેવાનું. કારણ કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ છે, પણ આપણે નોર્મલ 11 સાયન્સની અંદર કે આ ચેપ્ટર પૂરતા તો એકેય એવા દાખલા નથી કે જેમાં અનિયમિત પ્રવેગ હશે, બરાબર. એ તમે આગળ ભણશો ત્યારે તમને ખ્યાલ આવી જશે. અત્યારે નિયમિત પ્રવેગી ગતિ છે, એમાં બધા સમીકરણો લાગુ પાડી શકાય. ઓકે, હવે આપણે આના પછીનો જે ટોપિક, મતલબ આજે 2 ટોપિક મારે તમને મેઇન સમજાવવા છે. એક છે મુક્ત પતન કરતો પદાર્થ, ફ્રી ફોલ જેને કહેવાય. મુક્ત પતન કરતા પદાર્થ માટે ગતિના સમીકરણ અને એના આલેખ કેવા મળે. મુક્ત પતન કરતા પદાર્થ માટે ગતિના સમીકરણ. મુક્ત પતન એટલે ફ્રી ફોલ. ફ્રી ફોલ નો મતલબ શું? મારા હાથમાં આ ડસ્ટર છે, આને હું અહીંથી મૂકી દઉં, જો બરાબર સમજજો, આને મૂકી દીધું એટલે એ નીચે પડ્યું, આને મુક્ત પતન કહેવાય. મુક્ત પતન એટલે શું? તો કે કોઈ પણ પદાર્થને પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએથી કોઈ પણ પ્રકારના બળ લગાડ્યા વગર છોડી દેવું, એને મુક્ત પતન કરતો પદાર્થ કહેવાય. અને આ ઘટનાને મુક્ત પતન કહેવાય. શું કરવાનું છે? કોઈ પણ પદાર્થને પૃથ્વીની સપાટીથી સેજ ઉપર લઈ જવાનો, પછી ત્યાંથી આમ મૂકી દેવાનો. જો ધક્કો મારો તો એને મુક્ત પતન ન કહેવાય, બરાબર. ફ્રી ફોલ એને કહેવાય તમે હાથમાં લીધા પછી એને સીધો છોડી દીધો, એ મુક્ત પતન થઈ ગયું. ક્લિયર? હવે આવે છે કોના કારણે? તો કે મુક્ત પતન કરતો પદાર્થ, મુક્ત પતન કરતો પદાર્થ ગુરુત્વાકર્ષી બળના કારણે ક્યાં પડે છે? તો કે નીચે જ પડે છે. આ ગુરુત્વાકર્ષી બળ માં કારણ કે નીચે પડે એટલે ગતિ કરે એટલે એને
વેગ મળ્યો એટલે વેગનો ફેરફાર થયો. વેગનો ફેરફાર થયો તો આ ગુરુત્વાકર્ષણ બળમાં ઉદ્ભવતો પ્રવેગ એને ગુરુત્વ પ્રવેગ g કહે છે, જે તમે 9-10 ની અંદર ભણી ગયા છો. આ ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય એ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, જે પ્રયોગશાળામાં પણ આપણે સાબિત કરી શકીએ છીએ સાદા લોલકના પ્રયોગમાં. બરાબર છે. આ મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ છે. આને કારણે અહીંથી દાખલા તરીકે આ m દળનો પદાર્થ છે, અહીંથી મુક્ત પતન કરાવવું તો એ નીચેની તરફ પડશે, તો આમાં અધો દિશામાં પ્રવેગ લાગ્યો અને ઈ પ્રવેગ એ બરાબર -g લીધો. શું કામ? સંખ્યા રેખા મુજબ તમે અક્ષો દોરો ને બાળકો, આમ તો આ અક્ષ +x કહેવાય, આ -x કહેવાય, આ +y કહેવાય, આ -y કહેવાય. એટલે અહીંથી પદાર્થને મૂકું છું, સપોઝ જ્યાંથી ગણો એને ઉગમ બિંદુ લઈ લો તો નીચેની તરફ પ્રવેગ લાગ્યો માટે -g. હવે બરાબર સમજજો, આ પદાર્થને અહીંથી મૂકી દઉં તો નીચે ગયો, પણ આ પદાર્થને ઉપર ફેંકું ને તોય નીચે જ આવશે. આવું શું કામ? ગુરુત્વાકર્ષણ બળને કારણે. તો તમને એમ થાય સર એમાં અમારે શું કરવું? કેમ ભાઈ? તો કે એક તો આપણે એને ધક્કો મારી એટલે ઉપર ગયો, એટલે આપણે બળ લગાડ્યું. કોઈ પણ પદાર્થમાં બળ લાગે ને ભાઈ એટલે એમાં પ્રવેગ ઉત્પન્ન થાય. એ પ્રવેગ આપણે આપેલો પ્રવેગ છે બળ દ્વારા, અને એનું સરસ મજાનું એક સૂત્ર આવશે, F બરાબર માં તમે ભણી ગયા છો પદાર્થ પર લાગતું બળ કેટલું હોય. હું તમને ધક્કો મારું તો તમારી પર લાગતું બળ કેટલું હોય ખબર છે? તમારો દળ અને મેં જે પ્રવેગ ઉત્પન્ન કર્યો તો તમારા વેગમાં ફેરફાર થાય ને એટલો તમારામાં પ્રવેગ ઉત્પન્ન થયો. તમે જાતા હોય પાછળ જોરથી ધક્કો મારું ને તો મારું બળ શોધવું હોય તો તમારા વેગ માનો કે 20 હતો ને એમાં 40 થઈ ગયો તો પ્રવેગ કેટલો થયો? વેગનો ફેરફાર સમય સાથે dv/dt મૂકી દેવાનું અને દળ ગુણી નાખવાનું. આ બેનો ગુણાકાર કરો એટલે બળ થઈ ગયું. એટલું બળ પદાર્થને મળ્યું એટલે ધક્કો લાગ્યો એટલે પદાર્થને ગતિ કરી. ક્લિયર થઈ ગયું? તો હવે આપણે અહીંયા બળ દ્વારા જે પ્રવેગ ઉત્પન્ન થયો એ બાહ્ય પ્રવેગ થયો, અને પદાર્થ એમને નીચે પડે છે એ ગુરુત્વાકર્ષણ બળને કારણે. ખબર પડી? એટલે જો માનો કે કોઈ પદાર્થને ઉપર ધકેલું તો વેગમાં ફેરફાર થયો, હા તો એક ઈ બાહ્ય બળ આપ્યો, ઈ પ્રવેગ એક ઈ મળ્યો, ઈ વેગની દિશામાં હતો તો વેગની દિશા એટલે વેગ તો આમ છે તો ઈ પ્રવેગ આમ ગયો. ગુરુત્વ પ્રવેગ ક્યાં આવે? નીચે. ઈ તો પદાર્થ ક્યાં આવવાનો? નીચે. એટલે બાહ્ય બળ દ્વારા ગતિ કરતો પદાર્થ હોય ને એમાં બે પ્રવેગ ભેગા થાય. ક્યાં? ઉધ્વ દિશામાં. જો તો એમાં બે પ્રવેગ ભેગા થાય. ઈ પ્રવેગ ક્યાં ક્યાં? તો કે ગુરુત્વ પ્રવેગ અને એક આપણા દ્વારા ઉત્પન્ન કરાયેલો પ્રવેગ. તો અહીંયા બરાબર ખાસ સમજજો કે ગુરુત્વ પ્રવેગ g હંમેશા અધો દિશામાં હોય છે. ક્યાં હોય? કારણ કે હવે કોઈ પદાર્થ છે આપણે એને મુક્ત પતન કરાવો ને બાળકો, તો મુક્ત પતન કરતા પદાર્થમાં તમે કોઈ પ્રકારનું બાહ્ય બળ લગાડતા નથી, અને કોઈ પ્રકારનું બાહ્ય બળ નથી લગાડતા એટલે થશે શું? એને કોઈ પ્રકારનું બળ નથી લાગતું એટલે આપણે પ્રયોગ ઉત્પન્ન નથી કરતા. તો કોણ કરે? તો કે આ જે આપણી પૃથ્વી છે ને ભાઈ, એની ત્રિજ્યા r લ્યો તો એ પૃથ્વીની ત્રિજ્યા r 6400 કિલોમીટર છે. કેટલી? 6400 કિલોમીટરની ત્રિજ્યા છે એટલી, અને આ બાજુ એટલી ત્રિજ્યા ગણો એટલે એનો વ્યાસ થાય 12800 કિલોમીટર. આપણી પૃથ્વીનો વ્યાસ એ 12800 કિલોમીટર. એમાં આપણે નથી પડવું, પછી જાશું નિરાતે. આ પૃથ્વી જે છે ને એ ગુરુત્વાકર્ષણ બળને કારણે એટલો પ્રવેગ ધરાવે છે. એને કારણે આ ત્રિજ્યા કરતા કોઈ પણ નાનો પદાર્થ હશે ને ઈ પૃથ્વી તરફ આકર્ષણ બળને કારણે ક્યાં આવશે? અધો દિશામાં આવશે. ખબર પડી? અવકાશમાંથી માનો કોઈ ગ્રહ આવે છે તો એ પૃથ્વી પોતાના તરફ તો જ આકર્ષી શકશે કે જો એનું દળ પૃથ્વી મતલબ એની ત્રિજ્યા એનું દળ પૃથ્વીના દળ કરતા ઓછું હશે. માટે તો આપણો વિશ્વનો પ્રત્યેક પદાર્થ છે નીચેની તરફ જ પડે, કારણ કે આપણી પાસે મોટો પદાર્થ છે જ નહીં જે પૃથ્વી કરતાનું દળ મોટું હોય. બાકી હા, પૃથ્વી કરતા મોટો પદાર્થ હોય ને એ પૃથ્વીને પોતાના તરફ આકર્ષી લે.
આખા બ્રહ્માંડની રચના તમે સમજો તો ખબર પડે. આખું બ્રહ્માંડ ફરે છે, ઈ ભેગું આ બળ મળે કેન્દ્રગામી બળ એટલે પડ્યા. બાકી તો કેદુના વિખાઈ ગયા ભાઈ, એકબીજાને ખેંચી લે. ઓલો કે તું આવતો રહે, ઓલો કે તું આવતો રહે. હે તો ગુરુનું દળ બહુ મોટું છે ને, કેવડો મોટો ગ્રહ છે. તો પૃથ્વીને ખેંચી લેવો જોઈએ. પણ પૃથ્વી સૂર્યની આસપાસ જોડાયેલી છે. સૂર્ય મોટો, સૂર્ય કે ભાઈ તારે મારી પર રહેવાનું. હે એ બધી આગવી ફિલોસોફી છે, એ સમજો તમે સ્પેસ સાયન્સમાં ક્યાંક આગળ ભણો તો. બરાબર, ઓકે. પણ અહીંયા આપણે જોવાનું કે પૃથ્વીનો પોતાનો ગુરુત્વ પ્રવેગ છે, અને ગુરુત્વ પ્રવેગને કારણે એ પદાર્થ હંમેશા ક્યાં જશે? અધો દિશામાં જશે. અને પ્રવેગને અધો દિશામાં લઈએ તો અહીંથી અધો દિશા એટલે g નું મૂલ્ય અથવા તો g ની દિશા હંમેશા ઋણ લેવી, એટલે એનું મૂલ્ય, એટલે તેથી ગુરુત્વ પ્રવેગ g, ગુરુત્વ પ્રવેગ આમ જ લખવાનું -g જ લેવો. કારણ કે એ પદાર્થને તમે ગમે ત્યાં ફેંકશો, નીચે ફેંકશો તો તમે ધક્કો મારો એટલે આપણો પ્રવેગ એ નીચે અને ગુરુત્વ પ્રવેગ એ નીચે, બેયની દિશા એક થઈ. પદાર્થ આમ ઉપર મૂકલો તો આપણો પ્રવેગ ઉપર ને ગુરુત્વ પ્રવેગ નીચે, એટલે પરિણામ પ્રવેગ ઘટશે, પરિણામ પ્રવેગ ઘટશે એટલે પદાર્થ ધીમે ધીમે નીચે આવતો જાય. નહીં તો ભાગી જાવ જોઈએ ને ક્યાંક. આપણે ધક્કો માર, આમ ધક્કો મારો ને જો આમ, તો પૃથ્વીની સપાટી ઉપર બધી જગ્યાએ ગુરુત્વ પ્રવેગ સરખો છે, અને 10 કિલોમીટર સુધી તો હાઈટ ઉપર આધાર નથી રાખતો. એટલે આમ ઊંચે લઈ જાઓ, અહીંથી એટલું લાગે, અહીંથી એટલો લાગે. પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અચળ છે. બરાબર, 10 કિલોમીટર સુધી તો કાંઈ ફેરફાર જ નથી થતો, 9.8 જ જાય. પછી સેજ ફેરફાર થાય, 10 કિલોમીટર પછી આગળ જાવ તો 9.77 થાય. એમાં શું ફેર પડ્યો? સમજાણું? એટલે તમને એમ થાય કે સર હું 10 કિલોમીટરની ઊંચાઈથી પદાર્થને ફેંકું ને 1 મીટરની ઊંચાઈથી ફેંકું તો ગુરુત્વ પ્રવેગ કેટલો? તો 9.8. કોઈ પણ પદાર્થને હું ગમે એટલી ઊંચાઈથી ફેંકું, ત્યાંથી પ્રવેગ ગણું કે અમુક હાવ નાની ઊંચાઈથી ગણું, તો g નું મૂલ્ય તો બધે કેવું રહેવાનું છે? સરખું જ રહેવાનું. એમાં કાંઈ ફેર પડવાનો નથી. આ કોન્સેપ્ટ બધા યાદ રાખજો બાળકો. આ ગુરુત્વ પ્રયોગ વિશેના પોઈન્ટ મેં તમને કીધા. ક્લિયર? હવે આપણે અચળ પ્રયોગી ગતિના જે 3 સમીકરણ લખ્યા ને બાળકો, એમાં આ મુક્ત પતન કરતા પદાર્થ માટે ગતિના સમીકરણ મેળવો તો મળી જાય કે ન મળે? જોજો. હે તો મારે કંઈ કરવા નથી. પહેલા સમીકરણની અંદર આપણે શું કરશું? બરાબર સમજજો. મુક્ત પતન કરતા પદાર્થને આપણે કાંઈ વેગ આપતા નથી, એટલે મુક્ત પતન કરતા પદાર્થનો, બરાબર સમજજો, મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ હંમેશા શૂન્ય જ હોય છે. એટલે મુક્ત પતન કરતો પદાર્થ હોય ને એટલે કાંઈ નહીં, આખું વચ્ચે લખ નાખવાનું. મુક્ત પતન કરતા પદાર્થ માટે v0 બરાબર 0, તથા આ v0 0 હોય ને, તથા એનો પ્રવેગ a બરાબર -g. હવે બાકી શું રહ્યું? આ સમીકરણમાં બધાની કિંમત મૂકી દો. પહેલું સમીકરણ જે છે એમાં અંતિમ વેગ બરાબર પ્રારંભિક વેગ 0 -gt. આ એક સમીકરણ પહેલું મળ્યું. અચળ પ્રવેગી ગતિનું મુક્ત પતન કરતા પદાર્થ માટેનું પહેલું સમીકરણ આપણને મળ્યું v -gt. બરાબર. ચાલો બીજું સમીકરણ લખો. પદાર્થ આ દિશામાં ગતિ કરશે y, એટલે અહીંયા x બરાબર y મૂકવું અને y0 એ 0 મૂકવું. કારણ કે મેં ઉગમ બિંદુને ધારણ લીધું, અહીંથી મૂક્યો છે, એટલે અહીંયા x ની જગ્યાએ y દિશાની ગતિ છે ને, માટે v0 તો 0 છે પ્લસ 1/2 a એટલે -g છે ઇન્ટુ t², એટલે આ ગતિનું બીજું સમીકરણ આપણને મળી ગયું -1/2 gt² ગુરુત્વ પ્રવેગ માટેનું આ બીજું સમીકરણ. જો આ સીધા સૂત્ર મૂકો તો ચાલશે, કારણ કે આપણે દિશા ધ્યાનમાં લઈ લીધી છે. બરાબર. હજી g ની દિશા લીધી, હજી સ્થાનની દિશા નથી લીધી. પદાર્થનું સ્થાન કઈ બાજુ ગયું? ઉપર ગયું કે નીચે ગયું? બરાબર. એ સંખ્યા રેખા ઉપર જુઓ તો સ્થાન ઉપર ધન આવશે, જો નીચે ઋણ આવશે. અહીંયા સ્થાન કેવું થતું જાય? ધન. અને અહીંયા ઋણ. અહીંયા સ્થાન ધન થતું જાય, અહીંયા ઋણ થતું જાય. ઉપર તરફ જાશો એટલે સ્થાનાંતર ધન થાય, સ્થાનાંતર ધન થાય એટલે વેગ ધન થાય. પણ અહીંયા આ તફાવત જો, આ પ્રારંભિક સ્થાન હતું, આ અંતિમ સ્થાન હતું. સમજાણું? પછી હમણાં સમજાવું તમને જે આગળ. ચાલો ત્રીજું સમીકરણ.
પ્રારંભિક વેગ તો 0 જ છે. આ v સ્ક્વેર, આ v0 0, આ 2 a ની જગ્યાએ માઈનસ g, x ની જગ્યાએ y ને y x0 ની જગ્યાએ y0 0, એટલે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઈનસ 2gy. આ બાળકો મુક્ત પતન કરતા પદાર્થ માટેના ગતિના સમીકરણ થયા. અહીંયા વેગ મળ્યો, આનો એકમ તમને આપ્યો છે તો અહીં લખો મીટર પ્રતિ સેકન્ડ. આ સ્થાનાંતર છે, આનો એકમ મીટર. અહીંયા પાછો વેગ સ્ક્વેર છે, આનો એકમ થશે મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એકમ લખવામાં જયારે મૂંઝાવણ નહીં, લખી જ નાખવાનું. બરાબર છે? તો આ મુક્ત પતન કરતા પદાર્થના ગતિના સમીકરણો થયા. બરાબર? ચાલો એટલું તમે નોટ ડાઉન કરી લ્યો. પછી હું તમને આના આલેખ સમજાવું છું અને આની સંજ્ઞા પદ્ધતિ સમજાવું છું અને પછી સ્ટોપિંગ ડિસ્ટન્સ. ઓકે, ચાલો એટલું નોટ કરો. સરસ બાળકો, તમે વ્યવસ્થિત સમજ્યા હશો. હવે આપણે આગળ વધીએ. જો ગુરુત્વ પ્રવેગના 3 સૂત્રો આપણે લખવા હોય ગતિના સમીકરણ, મતલબ તો v બરાબર v0 પ્લસ at, x માઈનસ x0 બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, અને ત્રીજું v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2a x માઈનસ x0. બરાબર? આ સમીકરણ ઉપરથી ગતિના ત્રણેય સમીકરણ આપણે ગુરુત્વ પ્રયોગ માટે લખવા હોય તો અહીંયા v - gt, અહીંયા x ની જગ્યાએ y -1/2 gt સ્ક્વેર, અને અહીંયા v સ્ક્વેર -2gy. હવે હજી આમાં તમારે જો કિંમત મૂકવી તો મૂકી શકો. આની કિંમત મૂકી g ની 4.9t, આનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા મૂકી -4.9 મૂકો એટલે ભાગ્યા 2 એટલે 2.45 t સ્ક્વેર મીટર. અને ત્રીજામાં કિંમત મૂકી v સ્ક્વેર અહીંયા 9 × 18 એટલે -19.6 y મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર બાળકો? આ તો તમારે કિંમત મૂકી છે એટલે તમે લખો તો ચાલે. 1/2 gt સ્ક્વેર એ 9.8 એટલે અહીંયા કેટલું આવશે? સોરી, ઊંધું કર્યું ને. અહીંયા 9.8 આવશે, અહીંયા આવશે 4.9. રેડી? ચાલો હવે આ ગતિના મુક્ત પતન કરતા પદાર્થના સમીકરણ મળી ગયા. હવે ધ્યાન આપજો, એ સંજ્ઞા પ્રણાલી તમને સમજાવું છું. સંજ્ઞા પ્રણાલીની અંદર આમ જ યાદ રાખજો, બીજું કાંઈ યાદ નથી રાખવું. બરાબર? ધ્યાન આપજો ખાસ. આ x અક્ષ છે, આ માઈનસ x અક્ષ છે, આ y અક્ષ છે, આ માઈનસ y અક્ષ છે. મુક્ત પતન કરતો પદાર્થ આમ ગતિ કરતો છે એવું આપણે કલ્પના કરી લઈએ. y દિશાની ગતિ હશે. તો ધ્યાન આપજો કઈ વસ્તુ કેમ લેવાની. આ સ્થાન, પહેલા મારે સ્થાન નક્કી કરવાનું. તો ધન y દિશામાં ગતિ કરતા પદાર્થનું સ્થાન ધન હશે. આમ જાય એટલે એનું સ્થાન ધન જ આવશે. ઋણ y દિશામાં ગતિ કરતા પદાર્થ માટે એનું સ્થાન ઋણ આવશે. બરાબર? હવે સ્થાન ઋણ આવે ને, આના પરથી સ્થાનાંતર નક્કી થાય. સ્થાનાંતર, આના પરથી સ્થાનાંતર નક્કી થાય. ઉર્ધ્વ દિશામાં હશે તો પ્લસ y દિશામાં સ્થાનાંતર ધન આવશે, અધો દિશામાં સ્થાનાંતર ઋણ આવશે. સ્થાનાંતર ખબર પડી, સ્થાનાંતર ધન, તો આના ઉપરથી આનો વેગ નક્કી થાય. આનો વેગ પ્લસ y દિશાનો વેગ ધન આવશે, માઈનસ y દિશાનો વેગ ઋણ. જો આનો આધાર સ્થાનાંતર ઉપર છે, કોણ ક્યાંથી ક્યાં ગયો એ. ઓકે? આમ જાય તો સ્થાનાંતર ધન આવશે, આમ જાય તો સ્થાનાંતર ઋણ આવશે. કારણ કે પદાર્થ ઉપર જાય પછી નીચે આવશે. ખાસ ધ્યાન રાખજો. આ બે સમીકરણો ક્યારે સાચા છે એ ખાસ જોવાનું. તો કે સંદર્ભ બિંદુથી ઉર્ધ્વ દિશાની ગતિ માટે સાચા છે. સંદર્ભ બિંદુથી ઉર્ધ્વ દિશાની ગતિ માટે. બરાબર? હવે માનો કે સંદર્ભ બિંદુથી અધો દિશામાં ગતિ થતી હોય, અધો દિશામાં ગતિ થાય તો અંતિમ સ્થાન મોટું હશે, વધારે ઋણ હશે. એમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરશો તો એ પ્રમાણે વેગ આવશે. ખાસ ધ્યાન રાખજો.
અહીંથી પદાર્થ ગતિ કરે છે સપોઝ કે, તો અહીંયા 10 20 અને 30 છે, માનો કે 30 મીટર પદાર્થ અહીંથી મુક્ત પતન કરાવું છું, તો આમ ગયો તો પ્રારંભિક સ્થાન 30 થયું, તો ખરેખર તો આમ વિચારો તો ઉધ્વ દિશામાં જ પદાર્થ છે, પણ ગતિ અધો દિશામાં કરે છે, એટલે અહીંથી અહીંયા આવશે તો એનું સ્થાન 30 માંથી 10 થયું, એટલે 10 માંથી 30 બાદ કરો તો -20 સ્થાનાંતર આવ્યું, -20 સ્થાનાંતર આવ્યું માટે વેગ ઋણ. ક્લિયર? હવે વેગમાં ફેરફાર દી દિશામાં હોય, દિશામાં પ્રવેગ હોય, તેના ઉપરથી પ્રવેગની સંજ્ઞા લેવાની, પરંતુ ગુરુત્વ પ્રવેગ, આ પ્રવેગ ઈ વેગ ઉપર આધાર રાખે. બરાબર? પ્રવેગ ક્યાં હશે? તો કે વેગના ફેરફારની દિશામાં. વેગનો ફેરફાર જ્યાં હશે ત્યાં પ્રવેગ હશે. પ્રવેગ હંમેશા ક્યાં હશે? તો કે વેગના ફેરફારની દિશામાં. ગુરુત્વ પ્રવેગ g ક્યાં હશે? તો કે ગુરુત્વ પ્રવેગ g હંમેશા કેવો હશે? -g. એટલે ઈ અધો દિશામાં જશે, એટલે એને ઋણ જ લેવાનું. ઈ પદાર્થ ગમે ત્યાં ગતિ કરતો હોય, ઉપર જાય કે નીચે જાય, g ઓલવેઝ ઋણ લેવાનું. ક્લિયર? હવે તમને સ્થાન કહી દીધું, સ્થાનાંતર ખબર પડી ગઈ. પછી ઉધ્વ દિશામાં અંતર માપવું હોય તો ઉધ્વ દિશામાં ઊંચાઈ, બરાબર સમજજો. ઉધ્વ દિશામાં ઊંચાઈ ઈ ધન લેવાની, અને અધો દિશામાં ઊંચાઈ ઋણ. ઈ સ્થાનાંતર ઉપર જ આવી ગયું. અધો દિશામાં ઊંચાઈ ઋણ લેવી. ખબર પડી ગઈ? આ જ વસ્તુ જે y અક્ષ માટે લાગુ પડી ઈ જ x અક્ષ માટે લાગુ પાડી શકો. આ દિશામાં ધન ને આ દિશામાં ઋણ. એટલે સંજ્ઞા પ્રણાલી તમને મૂંઝાવાનું નથી. સંજ્ઞા પ્રણાલીમાં તમને ખબર પડી જાય કણનું સ્થાન ક્યાં આવે છે, અને કણનું સ્થાનાંતર ક્યાં થાય છે, અને કણનો વેગ કેટલો મળે છે એ. ઓકે, ચાલો હવે આપણે સરસ મજાનો ગ્રાફ જોઈએ. એક પહેલો ગ્રાફ સમજાવું છું. આ ગ્રાફ બાળકો આપણે દોરવાનો છે સમય વર્સિસ ગુરુત્વ પ્રવેગનો. ગુરુત્વ પ્રવેગ ઋણ હશે માટે હું ગ્રાફ આમ દોરું છું. આ ગુરુત્વ પ્રવેગ છે, આ સંદર્ભ બિંદુ લીધું છે. સમય સાથે ગુરુત્વ પ્રવેગ 1 2 3 4 5 6 7 8 9 10, અહીંયા 9.8 છે, -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ દિશા આપણે ગુરુત્વ પ્રવેગ g ની લીધી. તો સમય જેમ જેમ જશે એમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બદલાશે નહીં. એટલે આ ગ્રાફ તમને મળ્યો ઈ ગુરુત્વ પ્રવેગ g વર્સિસ t નો ગ્રાફ. જો આપણે ગ્રાફના નિયમ તો પાછા યાદ રાખશું. y અક્ષ ઉપર પહેલા લખવાનું, x અક્ષ ઉપર પછી લખવાનું. ઈ ગ્રાફ સુરેખા મળશે. સુરેખા એટલે કે x અક્ષને સમાંતર રેખા મળશે. આ પહેલો ગ્રાફ કેના વર્સિસ હતો? તો કે પ્રવેગ વર્સિસ સમય, અથવા તો ગુરુત્વ પ્રવેગ વર્સિસ સમયનો ગ્રાફ છે. બરાબર? બીજો ગ્રાફ આપણે જોઈએ સ્થાન વર્સિસ સમયનો. સ્થાન વર્સિસ સમય. જેમ જેમ સમય જશે એમ એમ કણના સ્થાનમાં ફેરફાર થશે. તો કે આ મુક્ત પતન કરતો પદાર્થ હશે ને ગતિ કરશે, ગતિ કરીને ક્યાં જાય? નીચે જ જશે. નીચે જશે તેનું સ્થાન કેવું આવશે? ઋણ. સ્થાન ઋણ આવશે, પરંતુ બરાબર સમજજો, જેમ જેમ સમય જશે ને એમ એની ગતિમાં વધારો થશે, એનો વેગ વધશે. વેગ વધશે ને એટલે એનો સ્થાન જે છે ઈ આવો ગ્રાફ આવશે. આ સમય ની સાથે એનું સ્થાન તો ઋણ જ આવશે. 10 20 30 40 50 60 70 80. આ સ્થાન વર્સિસ સમયનો ગ્રાફ આ અતિ વલય જેવો મળે. આ ગ્રાફ સ્થાન વર્સિસ સમયમાં તમે કિંમત મૂકો ને તો એ ખબર પડી જાય. જો આ સમીકરણમાં કિંમત મૂકતી જવાની, બરાબર? આ સમીકરણની અંદર કિંમત મૂકતી જવાની. t બરાબર 1 સેકન્ડ મૂકો, t બરાબર 2 સેકન્ડ મૂકો, t બરાબર 3 સેકન્ડ મૂકો, પછી ગ્રાફ દોરો તો આવો આવે. ત્રીજો ગ્રાફ છે વેગ વર્સિસ સમય. વેગ વર્સિસ સમય. તો વેગ વર્સિસ સમયનો ગ્રાફ, તો પ્રવેગ અચળ છે તો વેગ વર્સિસ સમયનો ગ્રાફ. આ બધાયના ગ્રાફ નીચે જ આવવાના છે. શું કામ ભાઈ? હમણાં જ સંજ્ઞા પ્રણાલી તમને સમજાવીને બેઠો કે સંજ્ઞા પ્રણાલી મુજબ અહીંયા આ સમય છે, આ વેગ છે, વેગ જે છે ઈ અધો દિશાનો વેગ તો ઋણ લેવાનો છે. આ -y ની દિશામાં વેગ ઋણ, તો વેગ ઋણ ને સમય ઋણ.
સમય તો ઋણ નથી હોવાનો, ધન x અક્ષ ઉપર છે એટલે આ ગ્રાફ આવો મળશે. શું કામ ભાઈ? તો કે અહીંયા v અચળ મળશે. v અચળ એટલે સોરી વેગમાં વધારો થતો જાય. વેગ અને સમયનો આલેખ સુરેખા મળશે. કેમ? તો કે g અચળ છે. g અચળ હોય ને એટલે વેગમાં ફેરફાર જે છે થતો જાય એ પ્રમાણે ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય અચળ રહેશે. એટલે વેગ અર્થિત સમયનો ગ્રાફ જે છે તમે ગોઠવો તો એ કેવો મળશે? સુરેખા મળશે. આ વેગ આ દિશામાં છે એનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, આ સમય છે એનો એકમ સેકન્ડ, આ y સ્થાનાંતર એનો એકમ મીટર. તો આ ત્રણ ગ્રાફ તમને મળ્યા. એક સ્થાન વર્સિસ સમય, એક વેગ વર્સિસ સમય અને એક પ્રવેગ વર્સિસ સમય. ક્લિયર બાળકો? આ ચર્ચા કર્યા પછી હવે તમને મારે એક ટોપિક સમજાવી દઉં છું. ઈ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. બરાબર સમજો. સ્ટોપિંગ ડિસ્ટન્સ. સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું? સ્ટોપ કરવું એટલે ઊભું રાખવું. સ્ટોપિંગ ડિસ્ટન્સ. કોઈ પણ વાહન હોય લઈને જતા હોય ત્યારે એનો પ્રારંભિક વેગ v1 બરાબર v0 કાંઈક હશે. જ્યારે એને રોકો છો ત્યારે એનો અંતિમ વેગ v ઈ 0 થઈ જશે. કેમ? તો કે ઊભું રહી ગયું. જો સ્ટોપિંગ ડિસ્ટન્સ ત્યાં જ કામ લાગશે. સ્ટોપ થવું છે. પ્રારંભિક વેગ એટલો છે, અંતિમ વેગ એટલો છે. બરાબર? સ્ટોપ કરતું રોકવું એટલે હવે ગતિનું ત્રીજું સમીકરણ છે v² - v02 બરાબર 2ax અથવા તો અહીં લખી શકાય 2ad. આ જ સમીકરણમાં બધી કિંમત મૂકવાની છે. આ સમીકરણમાં બધી કિંમત મૂકો તો આ સમીકરણમાં અંતિમ વેગ v બરાબર 0, પ્રારંભિક વેગ જે હોય કાંઈક હોય, પ્રારંભિક વેગ v0 બરાબર v0. પ્રવેગ એ રોકવું છે એટલે વેગ ઘટે એટલે પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થાય એટલે a બરાબર -a. અને સ્થાનાંતર d બરાબર સ્ટોપિંગ ડિસ્ટન્સ ds મૂકું તો આ સમીકરણ મને કંઈક એવું મળશે v² - 0 બરાબર 2 - a into ds. સોરી -v02. પ્રારંભિક વેગ તો 0 થઈ ગયો તો માઈનસ કેન્સલ એટલે v02 બરાબર 2a ds. એના ઉપરથી મને સ્ટોપિંગ ડિસ્ટન્સ મળ્યું v02 / 2a. ખબર પડી? એટલે એ જો તમે અચળ ગણો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે એ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આના પરથી કહી શકીએ કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એ પદાર્થની કે વાહનની પ્રારંભિક ઝડપ ના વર્ગના પ્રારંભિક ઝડપના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આ વાત છે સ્ટોપિંગ ડિસ્ટન્સની. આ ક્લિયર થયું બાળકો? થોડુંક એવું લાગે કે ક્યાંય પ્રોબ્લેમ છે તો એક વખત રિવિઝન કરી લેવાનું, વિડિયો પાછો જોઈ લેવાનો. બરાબર છે? ખાસ સમજો સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે ds. ગતિના ત્રીજા સમીકરણ મુજબ વાહનને મારે રોકવું છે એટલે હું બ્રેક મારીશ એટલે અંતિમ વેગ 0 થઈ ગયો એટલે પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થયો એટલે ઈ ઋણ હશે. બધી કિંમત મૂકો સ્ટોપિંગ ડિસ્ટન્સ એ એના પ્રારંભિક વેગ કે ઝડપના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે હું એમ કહું કે ધારો કે એની પ્રારંભિક ઝડપ v1 બરાબર સમજો એ v જેટલી હતી અને એની અંતિમ ઝડપ v2 એ બમણી કરી નાખી 2v, તો સ્ટોપિંગ ડિસ્ટન્સમાં શું ફેરફાર થાય? તો સ્ટોપિંગ ડિસ્ટન્સ વેગના વર્ગના સમપ્રમાણમાં છે એટલે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ બીજું એ v2 ના વર્ગના સમપ્રમાણમાં હોય અને સ્ટોપિંગ ડિસ્ટન્સ પહેલું એ v1 ના વર્ગના સમપ્રમાણમાં હોય. બેનો ગુણોત્તર લઈ લ્યો એટલે બેના અચળાંકો સીધા ઉડી જશે v2² / v1². તો ds2 =
v2 એટલે 2v, v1 એટલે ખાલી v એનો વર્ગ, vv ઉડી ગયા ઇન્ટુ અહીંયા ds1 થઈ ગયું, તો ds2 ઇઝ ઇક્વલ ટુ 4ds1. ખબર પડી? કારણ કે પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે. અને પ્રારંભિક વેગ કરતા જો ઈ જે છે ઈ બમણો કરો તમે એનો વેગ, તો આ અલગ અલગ કેસ છે. એટલે બંને માટે પ્રારંભિક ઝડપ જ થઈ, એટલે એમ ન કહેતા કે અંતિમ ઝડપ છે. આ બંને કેસ અલગ છે. એક કેસમાં વેગ v છે, બીજામાં 2v છે. મતલબ વેગ v હોય ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ ds1 હતું, અને જ્યારે v2 હોય ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ ds2 હતું. આ સફિક્સનો સફિક્સ લખવાનો છે, મારે નથી લખ નાખવાનું, આમ લખવાનું ds1 ને ds2. ઓકે, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ મતલબ એનો પ્રારંભિક વેગ જે હતો એના કરતા હવે બીજા કેસમાં જો તમે વેગ બમણો કરી નાખો તો એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે એ કેટલા ગણું થઈ જાય? 4 ગણું. હજી તમને સમજાવું કેમ, તો કે અહીંથી વાહનને બ્રેક મારું અને v જેટલો વેગ હતો ત્યારે એ 2 મીટર ચાલતું હતું, બરાબર? એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ 2 મીટર મળતું હતું. પણ જો આ વેગ જે હતો એ v જેટલો હતો ત્યારે, હવે આ વેગ છે ને v2 બરાબર 2v કરી નાખો ને તો અંતર કેટલા ગણું થઈ જાય? 4 ગણું. અને વેગ ડબલ કરશો ને તો બ્રેક મારો ને તો આ વાહન 8 મીટર ચાલશે, પછી સ્થિર થશે. એ તો આપણને ખબર ને, વ્યવહારિક યાદ કરો, તમે બધા યંગ સ્ટુડન્ટ જ છો એટલે તમારું સ્ટોપિંગ ડિસ્ટન્સ બધાનું વધારે જ હશે. કેમ? તો કે આપણી વાહનની ઝડપ વધારે જોઈએ, પછી સડનલી બ્રેક મારીએ, બરાબર? ડિસ્ક બ્રેક મારો તો ઘણી વખત પડી જવાનો ચાન્સ છે. બાકી તમે એમ કે નાના સાહેબ આપણું સ્ટોપિંગ ડિસ્ટન્સ તો ઓછું થાય, મારે થાવ ઓછું થાય, મારે ઓછું થાય, ચિંતા કરો માં, બરાબર? મને આવડે ભગાવતા તો, પણ પછીની પરિસ્થિતિ અઘરી બની જાય. એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે એ એના પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં હોય. ઓકે બાળકો, તો તમને સમજાણું હશે એવી અપેક્ષા છે. બધાને બેસ્ટ ઓફ લક. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.